તો એને કેવી રીતે એને આપણે માર્ગદર્શન આપીએ, કેવી રીતે ગાઈડ કરીને એના પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે લાવી શકીએ. તો અમે આજથી એક આ નવો પ્રયાસ ચાલુ કરી રહ્યા છીએ, એક નવી સિરીઝ, જેનો આજે પહેલો એપિસોડ આપણે કરીશું. લોકોના ધંધાની અલગ અલગ સમસ્યાઓના સરળ ભાષામાં સમાધાન, મસ્તી મજાકના મૂડમાં ધમાલ કરતા કરતા, એટલે જ આ સિરીઝનું નામ આપ્યું છે ધંધાની ધમાલ. સો દેવાંગભાઈ, આપનું સ્વાગત છે આજના એપિસોડમાં. થેન્ક યુ શરદ સર. અને તમારા કઈ સવાલ હતો જણાવશો? હવે ઓનલાઈન આપણની પાસે એક સવાલ આવેલો છે. હાજી. મનુભાઈ કરીને છે આણંદના, અને 4 પાર્ટનર્સ છે. બરોબર. લાંબા સમયથી બિઝનેસ કરી રહ્યા છે, પણ સેટલ થતા નથી. બહુ મહેનત કરી રહ્યા છે, બહુ હાર્ડવર્ક કરી રહ્યા છે, પણ એમને જેવો ગ્રોથ જોઈએ છે એવો ગ્રોથ એમને મળી નથી રહ્યો, એવું એમનું કહેવું છે. અને એમણે સવાલ પૂછ્યો છે કે તો આમાં શું કરી શકાય? હવે દેવનભાઈ, એવું છે ને, લાંબો સમય એટલે તમે આજે ગુજરાતના કોઈ બસ ડેપોમાં જાઓ અને લાંબા રૂટની કોઈ એસટી બસ 11 વાગ્યાની બસ 12:30 આવે ને, તો એને લાંબો સમય ના કહેવાય. એ રૂટીન છે કે 1.5-2 કલાક તો લેટ હોય જ. પણ જો એ 1.5 કલાક કોઈ એરપોર્ટ પર ફ્લાઇટ લેટ થાય ને, તો એને બહુ લાંબો સમય કહેવાય. તો એટલે તમે લાંબો સમય કોને કહી રહ્યા છો? એક્ઝેક્ટ કઈ એમણે કીધેલું છે? એમને 7-8 વર્ષ એવું લખ્યું છે. 7-8 વર્ષથી એ લોકો મહેનત કરી રહ્યા છે, હાર્ડવર્ક કર્યા છે 7-8 વર્ષથી, પણ એમને ગ્રોથ જે જોઈએ એવું નથી મળી. એક ગઈકાલે 31 ડિસેમ્બર ગઈ, તમારી બાજુમાં એક કોમ્પ્લેક્સ છે 4 બિલ્ડિંગનો, ABCD 4 ટાવર છે. એમાં એ લોકોએ કંઈક પ્રોગ્રામ રાખેલો ધમાલ કરવાનો, ડીજે રાખેલો. આગળ એ ટાવર પાસે મોટું ગ્રાઉન્ડ છે, ગાર્ડન છે, બધું ત્યાં જ એ લોકો બધું ગોઠવેલું, ડીજે અને મોટા મોટા સ્પીકર્સ. કોઈ એન્કર બોલાવેલા ગેમ રમાડવા માટે, બધું ચાલી રહી હતી ધમાલ મસ્તી. તો એન્કરે બધા જેન્ટ્સને ભેગા કર્યા એક ગેમ રમવા માટે, અને એ લોકોને કીધું કે તમારે ફર્સ્ટ ફ્લોર પર ચડવાનું છે. ત્યાં એક બે પાઉચમાં 50,000 રૂપિયા કેશ મૂકેલા છે. જે પહેલા ચડી જશે ફર્સ્ટ ફ્લોર પર, એને એ 50,000 મળી જશે. પણ કન્ડિશન એ છે કે બિલ્ડિંગના જે દાદર છે ને, દાદરથી નહીં ચડવાનું, લિફ્ટથી પણ નહીં જવાનું, બહારથી જ કોઈ રીતે ઉપર ચડવાનું, પાઇપ વગેરેથી કે કોઈ પણ રીતે એ તમારે નક્કી કરવાનું. જે પહેલા ચડીને પાઇપ લઈ લે, પાઉચ લઈ લેશે, એને એ પૈસા મળશે, 50,000 રોકડા. બરોબર. એટલે બધા માણસો તો લાગી ગયા વિચારો કે શું કરી શકાય, શું કરી શકાય. કોઈ એવું વિચારે ઘરેથી એક સ્ટૂલ લઈ આવું, એની ઉપર ટેબલ મૂકું, એની ઉપર ચેર મૂકું ને પછી હું ચડું ને. કોશિશ કરી કે શું કરી શકાય. એક જણ એવું વિચારે કે સીડી ક્યાંકથી શોધી લાવવું પડે. અત્યારે રાત્રે તો દુકાનો બધી બંધ હોય, ઘરમાં તો આટલી લાંબી સીડી કોઈ પાસે હોય નહીં. એ તો લોકોએ ઓળખીતાની દુકાન ખોલાવીને લઈ આવું ફટાફટ. કોઈ એવું વિચારે કે એક જાડી રસ્સીનો ગાડીઓ બનાવું. તમને ખબર હશે કે આજકાલ બધી સોસાયટીમાં 2-4 તો આવા હોય જ, ગાડીઓ નાખવા વાળા. બધી સોસાયટીમાં આવા મળી જતા હોય. તો એટલે એવા ગાડીયા નાખવાના એવા ઘણા બધા જાતના બધા વિચારો કરતા હતા. એક ભાઈ હતા ને, ઇન્ફ્લુએન્સર હતા. જે ધંધામાં એવા લોકોની ખાસ જરૂર હોય કે જે ઇન્ફ્લુએન્સર હોય, કે લોકો ઉપર પોતાની પ્રભાવ પાડી શકતા હોય. તો એ ભાઈએ શું કર્યું, 10 જણને ભેગા કર્યા અને એને સાઈડમાં બોલાવીને એને કીધું કે જો 50,000 રૂપિયા છે, 10 જણ તમે આવી જાઓ, પેલી આપણે દહીં હાંડીમાં જેવું પિરામિડ જેવું બનાવીએ એવું તમારે કરવાનું. 10 જણે થઈને હું તમારી ઉપર ચડી જઈશ અને ફર્સ્ટ ફ્લોર ઉપર જમ્પ મારીને જતો રહીશ ને 50,000 લઈ લઈશ. પછી એમાંથી 40 તમારે, એટલે દરેક જણના ભાગે 4,000 આવશે અને 10,000 મારા, કારણ કે આઈડિયા મારો છે અને ઉપર ચડીશ એટલે મારા 10,000, તમારા 4,000. બોલો કબૂલ છે? પેલા લોકો કે ડન. એટલે એ લોકોએ તો પિરામિડ બનાવ્યો. પેલા ભાઈ તો ધીરે ધીરે બધાના ઉપર ચડ્યા અને ઉપર જમ્પ મારીને ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા. અને પહોંચતાની સાથે એને તો ડાન્સ ચાલુ કરી દીધો, દાડ ધૂમ ડીજે તો ચાલુ જ હતું. નીચે બધા ઢોળાઈ ગયા અને બધા પાછા ઉભા થઈને એ લોકોએ ડાન્સ ચાલુ કરી દીધો, સેલિબ્રેટ કરવાનું. 50,000 જીતી ગયા. 5-10 મિનિટ તો આ જ ચાલ્યું. પછી થાક્યા એટલે શાંતિથી ઉભા રહ્યા ને પેલા ઉપર ચડેલા ને એ ભાઈ એન્કરને કે લાવ ભાઈ 50,000 રૂપિયા. એટલે કે શેના 50,000? તો કે હું ચડી ગયો ને ઉપર, હજી સુધી કોઈ મેં કોશિશ નથી કરી, મેં તો ચડી ગયો. તો કે પણ ત્યાં પાઉચ દેખાય છે તમને? એટલે આમ તેમ જોયું તો પાઉચ તો નથી. તો કે પાઉચ તો છેલ્લા ડી ટાવરમાં હતું.
આપણે એવી તો કોઈ વાત જ નથી થઈ કે કયા ટાવર પર ચડવાનું નહીં, કોઈ સેટ હા. પહેલેથી એટલે કે આ તો ગોટાળો થઈ ગયો. પ્લાનિંગ નહીં કોઈ. એટલે તમે જે વાત કરી રહ્યા છો કે 7 વર્ષ મહેનત કરી, હાર્ડવર્ક કર્યું, પણ એ સાચી દિશામાં કરવાનું હતું, રાઈટ ડાયરેક્શનમાં કરવાનું હતું, બરોબર. એટલે હાર્ડવર્ક જરૂરી નથી, સ્માર્ટ વર્ક જરૂરી છે સક્સેસ માટે, બરોબર. એટલે સ્માર્ટ વર્ક પાછું કંઈક અલગ આવ્યું. હાર્ડવર્ક સ્માર્ટ વર્ક એટલે કેવી રીતના ડિફાઇન કરવાનું, એ કેવી રીતના ખ્યાલ આવે? હા, એટલે હાર્ડવર્ક જે છે ને, સ્માર્ટ વર્ક જે છે, રાઈટ ડાયરેક્શનમાં કરેલું હાર્ડવર્ક એને જ સ્માર્ટ વર્ક કહેવાય. હાર્ડવર્ક તો કરવાનું જ છે, પણ સાચી દિશામાં કરવાનું છે. ચાહે કોઈ બૂટ ચપ્પલ સિલાઈ કરવા વાળો હોય કે બૂટ ચપ્પલનું મેન્યુફેક્ચરર હોય, હું તમે પેટ્રોલ વાપરવા વાળા હોઈએ કે પેટ્રોલ બનાવવા વાળા મુકેશભાઈ હોય, બધા માટે કાયદો તો આ જ છે કે હાર્ડવર્ક તો કરવાનું જ છે, તો સફળ થવું છે તો, પણ એ રાઈટ ડાયરેક્શનમાં, એને સ્માર્ટ વર્ક કહેવાય. તો જો તમે સ્માર્ટ વર્ક કરશો તો તમે તમારી જે તમે જે લેવલ પર પહોંચવું છે, જે એચીવ કરવું છે, કરી શકશો, બરોબર. પણ હવે એક સવાલ એ પણ થાય કે સ્માર્ટ વર્ક કરવું કેવી રીતે, બરોબર. તો એના માટે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ગવાયેલો, બહુ જ ચવાયેલો શબ્દ ગોલ. ગોલ, બધા, હા, GOL, બરોબર. બધા એવું જ કે ઓહો, ગોલ તો હોવો જ જોઈએ લાઈફમાં. હું એવું કહું છું કે જેના લાઈફમાં ગોલ નથી આવતો ને, એની લાઈફ ગોલ ગોલ જ હોય છે. એટલા ઘાણીના બળદ જેમ ગોળ 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 ફરી ફરીને જિંદગી પૂરી થઈ જાય, હતું ત્યાં ને ત્યાં જ રહે. એટલે લાઈફમાં ગોલ તો હોવો ફરજિયાત છે. હું અત્યારે જે વાત કરી રહ્યો છું, ગોલથી ઉપરની એક વાત, પર્પઝ. કોઈ પણ ગોલ, પણ આપણે કોઈ પણ ગોલ એક નક્કી કર્યો તો ગોલ પણ શેના માટે નક્કી કર્યો? વાય. આપણું વાય ક્લિયર હોવું જોઈએ, WHY. વાય હંમેશા જીવનમાં ક્લિયર હોવું જોઈએ. આપણે જે કાંઈ પણ કરી રહ્યા છીએ એ શેના માટે કરી રહ્યા છીએ. આ વસ્તુ જ્યાં સુધી ક્લિયર નહીં હોય ને, તમને જિંદગીમાં ક્યારેય સફળતા નહીં મળે. હવે વાય પાછું ક્યાંથી આવ્યું, પર્પઝ ક્યાંથી આવ્યું, કે શું એક્ઝેક્ટલી? તો જાપાનમાં કોઈ પણ ધંધાવાળાને કોઈ મળે ને, કોઈ એવું ના પૂછે કે તારો ધંધો કેવો ચાલે છે, કે તું શું ધંધો કરે છે. એવું પૂછે કે તું શું સવારે ઉઠે શેના માટે છે. એવું પૂછે કે તમે શેના માટે સવારે ઉઠો છો, એટલે તમારું પર્પઝ શું છે સવારે ઉઠવાનું. આપણા ગુજરાતીમાં સવારે ઉઠીએ ને, આપણે સવારે જે કાંઈ હોય એના માટે બે શબ્દ છે, એક ઉઠવું અને એક જાગવું, બરોબર ને? એ તમને ખ્યાલ છે, જાગવું અને ઉઠવું. તો મોટા ભાગના તો ઉઠતા જ હોય છે, અમુક લોકો ઉઠી જતા હોય છે. આપણે અમુક ઉઠાડી બી દેતા, હા, અમુક ઉઠાડીએ નાખતા આપણા, તો લોકોનું કરીને જતા રહેતા હોય. તમે પેપરમાં વાંચતા હશો, ઘણી વખત આવતું કે ફલાણી પેઢી ઉઠી ગઈ, ફલાણી કંપની બંધ થઈ ગઈ, ઉઠાડીને જાય. હા, તો પણ મોટા ભાગના ઉઠતા જ હોય છે. હવે જાગવું એટલે શું? તો જાગવું એટલે ભૂતકાળમાં અથવા તો ગઈકાલે કરેલી ભૂલને સુધારી અને આગળ વધવું, એનો મતલબ જાગવું. તો આપણે પહેલા જે કાંઈ ભૂલ કરી છે એને સુધારો, સમજો, આગળ વધો, એ જાગવું. મેં તો એવા ઘણા બધા તમે પણ જોયા હશે કે જે ભૂલો કરતા હોય છે, પણ એ લોકોને સમજાતું જ નથી કે અમે આ ભૂલ કરી રહ્યા છીએ. કોઈ કદાચ કે પણ ખરું કે આ તમારી ભૂલ થઈ રહી છે, તો એક્સેપ્ટ કરવા તૈયાર નથી. એવા લોકો લાઈફમાં ક્યારેય સફળ નથી થતા, ક્યારેય પણ નહીં. જે લોકોને પોતાની ભૂલ ના સમજાય ને, એ જિંદગીમાં ક્યારેય આગળ નથી વધી શકતા. તો હંમેશા હું બધાને આ વિનંતી કરીશ કે પોતાની ભૂલ જો તમે ના સમજી શકતા હોય, તમને કોઈ બતાવે ને કે આ તારી ભૂલ, આ તમે ખોટા રસ્તે જઈ રહ્યો છે, તો એ સમજો અને સુધારો. એક વખત વિચારવા તો જોઈએ, એક વખત વિચારો તો ખરા જ. હા, એ સામેવાળો ખોટો છે, ખરાબ છે એવું વિચારવાના બદલીમાં કોઈ આપણને ક્રિટિસાઇઝ કરે છે, કોઈ ટીકા કરે છે, તો એને પોઝિટિવલી લો. જરૂરી નથી બધા જ આપણા વિશે ખરાબ જ બોલતા હોય, પણ કદાચ આપણને એમાંથી સુધારવાનો મોકો મળે, રસ્તો મળે કઈ, બરોબર. તો આપણે જે વાત કરી રહ્યા હતા, જાગવું, તો જાગીને કરવાનું શું? તો મારી જ લખેલી 4 લાઈન તમને સંભળાવું, હિન્દીમાં છે કે वो सपने ही क्या जो पूरे ना हो और नींद आ जाए. આપણા ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ, પૂર્વ રાષ્ટ્રપતિ આપણા, હવે તો આપણી વચ્ચે નથી રહ્યા, એ હંમેશા એવું કહેતા कि सपने वो नहीं जो नींद में आते हैं, सपने वो होते हैं जो सोने ही नहीं देते हैं. એટલે સપના એવા હોવા જોઈએ જે આપણી ઊંઘ જ ઉડાડી દે, કે જ્યાં સુધી પૂરા ના થાય આપણે લાગેલા જ રહીએ, બરોબર.
तो वो सपने ही क्या जो पूरे ना हो और नींद आ जाए, वो चीज ही क्या जो हासिल ना हो और चैन आ जाए। अपने डिजायर को हमेशा बर्निंग रखना मेरे दोस्तों, બર્નિંગ ડિઝાયર એટલે અંતરની જે ઈચ્છા હોય ને કંઈક પ્રાપ્ત કરવાની, એમાં આપણે લાગેલા જ રહીએ બધું જ ભૂલીને, એ બર્નિંગ ડિઝાયર. એક વખત એક મને હમણાં અચાનક યાદ આવ્યું, બાજ પક્ષી તમને ખ્યાલ હશે, બહુ ઊંચા ઉડે અને બહુ સ્પીડમાં ઉડે. બાજ પક્ષીનું જોડું નર માદા મેલ ફિમેલ બહુ જ ઉપર ઉડી રહ્યા હતા, એકદમ હાઈએસ્ટ હાઈટ પર. અચાનક એ જ ટાઈમે ઈસરો વાળાએ પેલું ચંદ્રયાન છોડ્યું, તો એની બિલકુલ બાજુમાંથી એકદમ સડસડાટ નીકળી ગયું. એટલે પેલી માદાએ નરને પૂછ્યું, હા એટલે ત્યાં આ જ સિસ્ટમ છે આપણા જેવી. હા, એ ફિમેલ નું જ ચાલતું, મેલ પાસે કોઈ રાઇટ્સ જ નથી બોલવા. એટલે પુરુષોએ શાંતિ જ રાખવાના. હા, તો જે મૂળ વાત હતી કે માદાએ નરને પૂછ્યું કે આ શું હતું કે આટલી સ્પીડમાં, આમ તો દુનિયામાં આપણે જેવા છીએ જે સૌથી ઉપર ઉડી શકે અને જેવું સૌથી વધારે સ્પીડમાં ઉડી શકે પક્ષીઓમાં, તો હા છે, તો આપણાથી વધારે સ્પીડમાં ને આપણાથી ઉપર કોણ નીકળી ગયું? એટલે નરે કીધું કે નરબાગ પક્ષી એવું કીધું કે બીજી તો મને કઈ ખબર ના પડી, એક વસ્તુ મેં જોઈ કે જે ગયું ને એની પાછળ આગ લાગેલી હતી. જીવનમાં કંઈક હાંસલ કરવા માટે, એક લેવલથી ઉપર જવા માટે આગ લગાડવી પડે છે. ફક્ત ચાય, રેલવે સ્ટેશન ઉપર ચાય વેચવાથી વડાપ્રધાન ના બને, એના માટે અંદરથી આગ લાગેલી હોવી જોઈએ. બરોબર? તો वो सपना ही क्या जो हासिल ना हो और नींद आ जाए, वो चीज ही क्या जो, वो सपना ही क्या जो पूरा हो ना हो और नींद आ जाए, जो चीज ही क्या जो हासिल ना हो और चैन आ जाए. अपने डिजायर को हमेशा बर्निंग रखना मेरे दोस्तों, वो जीवन ही क्या जो सफल ना हो और मौत आ जाए. એટલે જિંદગીમાં સફળતા કોઈ પણ હિસાબે મેળવવાની જ છે. તો એ સફળતા મેળવવા માટે શું કરવાનું છે? રાઈટ ડાયરેક્શનમાં એક્શન લેવાના છે, આગળ વધવાનું છે. એના માટે પર્પઝ નક્કી કરો. જેમ તમારા જ બિઝનેસની જે તમે જે સવાલ આવ્યો છે, આપણે હવે એ મૂળ વાત પર આવીએ કે ગોલ નક્કી કરો. અત્યારે બીજી આપણે પર્પઝ ને કે બહુ બહુ લાંબી ચર્ચા, કારણ કે પર્પઝ એક એવો વિષય છે, બહુ જ ડીપ, બહુ વાસ્ટ સબ્જેક્ટ છે. એના ક્યારેક ભવિષ્યમાં ચર્ચા કરીશું. અત્યારે સિમ્પલ એક આપણે ગોલ નક્કી કરીએ કે સમજો વર્ષના 12 લાખ રૂપિયા કમાવા છે, બરોબર? તો એ 12 લાખના ટુકડા કરો કે મહિને 1 લાખ કમાવા પડશે, તો મહિને 1 લાખ કમાવા માટે શું એક્શન લેવા પડશે? એમણે જ નક્કી કરવાનું છે કે એ લોકો શું બિઝનેસ કરી રહ્યા છે, એમાં શું એક્શન લેવાથી 1 લાખ રૂપિયા કમાઈ શકાય. એને ટુકડા કરો, પછી નક્કી કરો કે આ એક્શન લેવાથી હું 1 લાખ કમાઈ શકીશ. એના પછીનું સ્ટેપ, એક વખત તમે નક્કી કર્યું કે આ કામ કરવું પડશે, એટલે પ્લાનિંગ સાથે, કન્સિસ્ટન્સી સાથે, સતત નિરંતર પ્રયાસો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બાકી જેમ પેલા મેં વાત કરી કે મોટિવેશન, આજે હું તમને કહી દઉં આમ કરી નાખો, યુ કેન ડુ ઇટ, તો એ સવારે કીધેલું એ સાંજ સુધી જ હોય, બરોબર? સાંજે હતા એવા ને હવા નીકળી ગઈ. પણ તમારા લાઈફમાં તમે એક ડિસિપ્લિન સાથે, એક સિસ્ટમ સાથે જો ચાલશો ને, તો સફળતા મળવાની જ છે. એટલે તમે એક વસ્તુ કીધી ડાયરેક્શન, એટલે હવે એ ડાયરેક્શન માટે કોઈ યંત્ર વગેરે તો આવતા નથી, તો એ ડાયરેક્શન કેવી રીતના નક્કી કરે? એટલે એ જ મેં જે કીધું કે ડાયરેક્શન એટલે આપણે પહેલા તો પર્પઝ નક્કી કરો કે શેના માટે આપણે કરી રહ્યા છીએ, એક ગોલ નક્કી કરો. એ નક્કી કર્યા પછી એ ગોલ સુધી પહોંચવા માટેનો જે રસ્તો છે, એ ડાયરેક્શનમાં આપણે જવાનું છે. કે મારે 10-12 લાખ રૂપિયા વર્ષના કમાવાના છે, તો એના માટે શું શું એક્શન લેવાના? એટલે એ ડાયરેક્શન એ થયું કે 12 લાખ રૂપિયા કમાવાના છે, એ જ દિશામાં આપણે દોડવાનું છે. આપણે જે બિઝનેસ કરી રહ્યા છીએ એમાંથી 12 લાખ કેવી રીતે મળશે, તો મહિનાના લાખ રૂપિયા કેવી રીતે મળશે, એ દિશામાં આગળ વધો. પણ પ્લાનિંગ સાથે, કે આગલા દિવસે તમને ખબર હોવી જોઈએ કે આવતીકાલે મારે શું શું એક્શન્સ લેવાના છે, અને એમાં ક્યાંય કોઈ ભૂલ ના થવી જોઈએ. હમણાં જ મેં થોડા દિવસ પહેલા જ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો એક વિડીયો મેં જોયો. એમાં વાત કરેલી કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે કંઈક બેઠા હશે ને વાતચીત થતી હશે, તો કંઈક ચર્ચા થઈ, તો મોદી સાહેબ એવું કીધું કે મારે ત્યાં દિલ્હીમાં એવી સિસ્ટમ છે કે આગલા દિવસે આખું, બીજા દિવસનું આખું શેડ્યુલ આવી જાય, ટાઈમ ટેબલ. હા, કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી આ કરવાનું છે, આખા દિવસનું સવારથી રાત સુધીનું. તમને ખબર છે તો મારા ખ્યાલથી 20 કલાક તો ઓછામાં ઓછું કામ કરે જ છે.
તો એમણે એવું કીધું કે એ શેડ્યુલ જે આવે ને એમાં વચ્ચે કંઈક 10 મિનિટનો ગેપ હોય. તો હું એ સાંભળતો હતો ને, વિડીયો જોતો હતો, ત્યારે મને એવું થયું કે એમાં એ સાહેબ એવું કહેશે કે 10 મિનિટનો ગેપ હોય તો હું એવું કહું કે આ 10 ની જરા 30 મિનિટ મને કરી આપો. પણ સરપ્રાઇઝિંગલી મોદી સાહેબ એવું કીધું કે હું એક 10 મિનિટનો ગેપ જોઉં ને એટલે હું એ પાછું મોકલું કે આ 10 મિનિટમાં બીજું કંઈક થઈ શકતું હોય તો ગોઠવી દો. આ ગુજરાતી નહીં, આ લેવલનું ડેડિકેશન હશે ને તો જ આગળ વધી શકશે. પહેલા મેં જેમ કીધું એમ ફક્ત રેલવે સ્ટેશન ઉપર ચા વેચવાથી વડાપ્રધાન નથી બનાવ્યા. હું એટલે કોઈ પાર્ટીનો કે કોઈ વ્યક્તિનું અહીંયા પ્રમોશન નથી કરી રહ્યો, પણ એક ઉદાહરણ જે મેં જોયેલું છે, તે બધાએ જોયેલું છે કે એ લેવલનું ડેડિકેશન હશે. એમનો પર્પઝ શું છે કે દેશને એક લેવલ પર પહોંચાડવા, એટલે એ રીતે મહેનત કરી રહ્યા છે. તો કહેવાનો મતલબ કે ટાઈમ મેનેજમેન્ટ એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે ટાઈમની વાત આવી તો જેમ તમે મને કીધું કે 7 વર્ષથી મહેનત કરી રહ્યા છે, 4 પાર્ટનર્સ છે લોકો. તો તમે શું કહો છો? 7 વર્ષથી મહેનત કરી રહ્યા છે? 7 વર્ષ એ લોકોના ગયા એવું કહો છો ને? હા, 7 years થી એ લોકો, એટલે 7 વર્ષ એમના ગયા એવું તમે કહેવા માંગો છો? મહેનત કરે છે પણ હજુ સુધી એમને કોઈ રિઝલ્ટ નથી મળ્યું, એટલે ના, હું વેસ્ટ જ ગણાય ને એમ. એટલે હું જે કહી રહ્યો છું કે 7 વર્ષ એ લોકોના ગયા એવું તમે કહી રહ્યા? હા, 7 વર્ષ. હું એવું 7 વર્ષ લખેલા છે. હું એવું કહું છું કે 28 વર્ષ એ લોકોના ગયા. અચ્છા, એક જણનું 7 વર્ષ છે, એવા 4 લોકો, 4 જણા છે. ઓકે, મારી વાત સમજાય તમને? હા, પરફેક્ટ. 28 વર્ષ ક્યાંય નથી પહોંચ્યા. 28 વર્ષ એ લોકોએ વેસ્ટ કર્યા. એ લોકોએ ધંધામાં, આપણે બધા જ ગુજરાતીઓ તો સૌથી વધારે, બાકી બધા જ જે લોકો બિઝનેસ કરી રહ્યા છે ને, એ લોકો જે કંઈ ફંડ એ લોકો ઇન્વેસ્ટ કર્યો ને, જે રૂપિયા નાખેલા હોય એનું એ લોકો કેલ્ક્યુલેશન કરે. ROI, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે, કેટલા ટાઈમમાં, કેટલા વ્યાજ સાથે આપણને મળશે, એ કેલ્ક્યુલેશન બધા જ લોકો કરતા હોય છે. પણ જે ટાઈમ ઇન્વેસ્ટ કરીએ છીએ ને આપણે, એ ટાઈમની તમે શું કિંમત કરો? એ તો એનાથી વધારે છે પૈસા કરતા. કોઈ તમે એને શું કિંમત ગણશો? તમે આ 28 વર્ષ, તમે ખાલી એક વર્ષની મને વાત કરો, 365 દિવસ એમના જે ગયા હોય, ફોર એક્ઝામ્પલ, એ 365 દિવસની તમે શું કિંમત લગાવો? કેટલા રૂપિયા આપવાથી તમને ગયેલો એક દિવસ પાછો મળશે? મને કહો, શું કિંમત ચૂકવશો? અમૂલ્ય છે. કઈ જ નહીં, અમૂલ્ય છે. તમે ગમે તે કરોડો રૂપિયા આપી દો, વીતેલી એક મિનિટ તમને પાછી નહીં. એટલે કંઈ પણ એચીવ કરવા માટે મહેનત તો કરવાની જ છે, હાર્ડવર્ક તો કરવાનું જ છે, સાથે સાથે ટાઈમ મેનેજમેન્ટ પણ બહુ જ જરૂરી છે. અને એ જે મેં કીધું એમ કે આગલા દિવસે રાત્રે તમારી પાસે નોટેડ હોવું જોઈએ કે આવતીકાલે શું એક્શન લેવાના છે, કેટલા વાગે શું કરવાનું છે અને કેટલા વાગ્યા સુધી શું કરવાનું છે. આ તમારી પાસે રિટર્ન ડાયરીમાં હોવું જ જોઈએ. બીજા દિવસે તમે રાત્રે જ્યારે બેસો ત્યારે જેટલા કામ તમે લખેલા છે કરવાના, એમાંથી કેટલા પત્યા, કેટલા નથી પત્યા, અને નથી પત્યા તો કયા કારણથી નથી પત્યા લખો. ફક્ત મગજમાં વિચારો નહીં, લખો. લખેલું જે છે ને એની સાથે આપણું સબકોન્શિયસ માઇન્ડ જોડાય છે. જ્યારે તમે લખો ને ત્યારે સબકોન્શિયસ એક વખત જે વસ્તુમાં એન્ગેજ થયું ને એમાં તમને સફળતા મળે છે. કારણ કે અલ્ટિમેટલી આ પણ એક પાછું બહુ વાસ્ટ સબ્જેક્ટ છે, પણ અત્યારે જસ્ટ બ્રીફમાં કહી દઉં કે સબકોન્શિયસ માઇન્ડ પાસે જે તાકાત છે ને એ આપણી આખી જિંદગીનો રાજા છે એવું કહી શકાય. એ જ કિંગ છે, એ જ આપણી આખી લાઈફને ડિઝાઇન કરે છે. બાકી ભવિષ્યમાં ક્યારેક વાત નીકળશે તો એની પણ ચર્ચા કરીશ. પણ અત્યારે જે કહી રહ્યો હતો, પહેલી વસ્તુ હાર્ડવર્ક, રાઈટ ડાયરેક્શનમાં, બરોબર, સાથે સાથે ટાઈમ મેનેજમેન્ટ, એક ગોલ. કારણ કે હાર્ડવર્ક તમે ડાયરેક્શન ક્યાંથી પકડાશે તો ગોલ હશે તો કંઈક નક્કી કરેલું હશે કે શું કરવાનું છે. બાકી સવારે ઉઠ્યા, ટિફિન લીધું, નીકળી પડ્યા, કામ કર્યું, કોઈનો ફોન આવ્યો, કોઈનો કામ આવ્યું, કોલ આવ્યો, પતાવ્યું, પાછા આવીને બેસી ગયા, જિંદગી નીકળી જ જવાની છે. પણ તમે કાંઈ અચીવ નહીં કરી શકો. જેમ મેં કીધું કે ગોલ વગરની જિંદગી ગોલ જ. તો આવું છે. તો તમને આમ તમારો જવાબ મળી ગયો હશે. તો મિત્રો, આ જ રીતની એક સિરીઝ છે અમારી, અને રિક્વેસ્ટ કે તમે એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, બીજા લોકોને, તમારા જે મિત્રો છે એને તમે શેર કરો, અને બીજા વધારાના ક્વેશ્ચન સાથે આપણે જલ્દી જ મળીશું. તો ધંધાની ધમાલ. આવતા એપિસોડમાં ફરીથી મળીશું. નવા સવાલ,
નવી ધમાલ સાથે. આવજો.